તો હું જયારે 9મા ધોરણમાં હતો ત્યારે અમારા ક્લાસમાં 14 છોકરી ને 16 છોકરા હતા, એમ કરીને ટોટલ 30 ની સંખ્યા હતી. પણ એક છોકરી એટલી હોશિયાર હતી ને કે વાત જ જવા દે. દર વખતે ને 99, 98 હોય એવા જ માર્ક આવે અને પેલો નંબર તો એનો જ હોય. જેટલી હોશિયાર હતી ને એટલી જ હેલ્પ કરવા વાળી હતી. ક્લાસમાં જેને કઈ ન આવડતું ને બધાને શીખડાવતી. ક્લાસમાં કોઈની પાસે પેન નું હોય, ખાલી ચોપડા નું હોય તો ઈ આપતી. એક છોકરીને તો ટેક્સ્ટ બુક, નવનીતિ બધું આ લઈ દીધું હતું. એટલી પ્રેમાળ અને દયાભાવ વાળી હતી. અને બીજો એક છોકરો તો એટલો હોશિયાર નો તો એકદમ ઢ હતો. ક્લાસમાં દર વખતે એનો છેલ્લેથી ત્રીજો નંબર જ આવતો. અને છેલ્લેથી ત્રીજો એટલે આવતો કેમ કે છેલ્લેથી પેલો ને બીજો વાળા રહ્યા ને એની પાછળ જ બેતા ને આનામાંથી જોઈને પેપર લખતા. પણ આ રહ્યો ઓમ જીગરવાળો હતો. ક્લાસમાં જયારે ફ્રી પીરિયડ હોય ત્યારે રમવાની પરમિશન લેવા જવું હોય ત્યારે આ જ જાય. એટલે બધા છોકરા ને છોકરી વચ્ચે આ રહ્યો એકદમ હીરો હતો. પણ પછી 9મા ની ફાઇનલ એક્ઝામ રહી નજીક આવતી હતી. છોકરા ને છોકરી બે ના ઘરેથી પ્રેશર આવતું હતું. છોકરાના ઘરેથી એમ પ્રેશર આવતું હતું કે આ વખતે છેલ્લેથી ત્રીજા નંબર કરતા સારો જ નંબર આવવો જોઈએ, અને છોકરીની ઘરેથી એમ પ્રેશર આવતું હતું કે આ વખતે પેલો નંબર જ આવવો જોઈએ. છોકરી રહીને આ વખતે મૂંઝાતી હતી કેમ કે જેને ચોપડા લઈ દીધા હતા ને ગરીબ હતી પણ હોશિયાર હતી. અને ઈ છોકરીએ આ છોકરીને 1-2 વાર મંથલી ક્લાસમાં પાછળ રાખી દીધી હતી. એટલે આની ફાટતી હતી કે કદાચ આ રહી પેલો નંબર લઈ ગઈ તો. એટલે જ્યાં છેલ્લેથી ત્રીજો નંબર આવતો તો એ છોકરોના પેલા નંબર વાળી છોકરી બે રહ્યા ને તાંત્રિક બાબા આગળ જાય. અને બાબા આગળ જઈને બે ગીએ. છોકરો એમ કે કઈક એવું કરો બાબા મારો છેલ્લેથી ત્રીજા નંબર કરતા સારા માર્ક આવે. અને છોકરી એમ કે બાબા કઈક એવું કરો મારો પેલો જ નંબર આવે. એટલે પછી બાબા રહ્યા ને એક સફરજન લઈએ ને માઇકું બંધ કરીને કઈક મંત્ર પડે ને પછી ખોલી બેને એક સફરજન આપે. અને બેને સફરજન આપીને બાબા કહે કે આ રહ્યા ને તમે એક્ઝામ ની એક રાત પહેલા છે ને તમે આ સફરજન ખાઈ દેજો. એટલે જીરીયા ક્લાસમાં તમને પ્રેમ કરતા હશે અથવા તો તમારા પ્રત્યે આદર ભાવ હોય છે એના કરતા તમને સારા માર્ક આવશે. એટલે ઓલી છોકરી વિચારે આ તો સારું હોય મારા માટે, હું તો આખા ક્લાસની હેલ્પ કરું છું. અને જે છોકરી લીધે મારે ક્યારેક બીજો નંબર આવે એને તો મેં ચોપડા નવનીતું લઈ દીધી એટલે એના મનમાં મારા પ્રત્યે તો આદર ભાવ જ હશે. અને ઓલો છોકરો વિચારે કે આખા ક્લાસને દર ફ્રી પીરિયડમાં હું રમવા લઈ જાઉં તો અડધા ક્લાસને તો મારા પ્રત્યે આદર ભાવ હોય છે ને, તો મારા નંબર આમ નમે હારા આવશે. એટલે પછી બે એક્ઝામ ની આગલી રાતે સફરજન ખાઈને એક્ઝામ દી આવે અને પછી 1 મહિના પછી રિઝલ્ટ આવે. રિઝલ્ટમાં ઓલો છોકરાનો તો છેલ્લેથી ત્રીજો જ નંબર આવે પણ છોકરીનો 14મો નંબર આવે. ખબર નહીં કેમ. તો હું જયારે 9મા ધોરણમાં હતો ત્યારે અમારા ક્લાસમાં 14 છોકરી ને 16 છોકરા હતા.